શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પીડાવડાના આવાસમાં કચરાની ગાડીમાં આવતા તથા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પીડાવડાના આવાસમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજો ઉભરાય છે, જેના કારણે ખરાબ પાણીમાંથી લોકોને અવરજવર કરવી પડે છે। શાળાના બાળકો હોય કે વૃદ્ધો, મહિલાઓને આ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ચામડીના રોગો અને મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવાનો વારો આવે છે। બીજી તરફ ડોર ટુ ડોર કચરાની ગાડી પણ ન આવતા ગંદકીની ભરમારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે આજે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી। બેન, કયા વિસ્તારમાંથી આ શું સમસ્યા? અમે ખોડિયારનગરથી આવ્યા છીએ, પીરાઉડાના મકાનમાંથી। અમારે છે ને ચોમાસામાં પાણી બહુ જ ભરાઈ જાય છે, ગટરો બી ઉભરાઈ જાય છે, રસ્તામાં કચરાની ગાડી આવતી નથી, કહીએ છીએ તો બી ગાડીવાળા અંદર આવતા જ નથી ને બહુ જ પાણી ભરાઈ જાય છે। અમારા બાળકોને સ્કૂલે મૂકવા જાય, અમારે ઉચકીને લઈને જવા પડે છે ને અમારે અમારી સમસ્યા એ જ છે કે ત્યારથી જ પાણી ભરાઈ જાય છે, ફૂલ જ ને ગટરનું વરસાદનું પાણી એક જ થઈ જાય છે, એટલે બધાના પગ બી એકદમ લાલ લાલ થઈ જાય છે અને જ્યારે લાલ લાલ થઈ જાય છે તો જ્વલન થાય છે, પાણીમાં રહીને જવાનું આવવાનું। એટલે અમારી એક જ માંગ છે કે અમને સાહેબે અમને એવું કીધું છે કે હવે ગાડી આવશે, સફાઈ કરી જશે ને પછી કાલે 10 વાગ્યે સર આવશે જોવા। અહીંયા રેખાબેન માછી।